રાજ્યભરમાં વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે કરવા કૃષિ મંત્રીએ આદેશ આપ્યા હતા, ત્યારે હવે ટૂંક જ સમયમાં સર્વે પૂર્ણ થઈ જશે। રાજ્યમાં વરસાદે સર્જેલી તારાજીથી ખેડૂતો પાયમાલ થયા છે। અતિવૃષ્ટિને કારણે કેટલાય ખેડૂતોના પાક ફેલ ગયા છે। ઉપરાંત વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં પાકનું ધોવાણ થઈ જતા મોટા પાયે નુકસાની સર્જાઈ છે। સરકાર તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ખેડૂતોના ખેતરોમાં ભારે વરસાદથી નુકસાની થઈ છે, તેનો સર્વે અત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી લઈને અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। સાથે જ સર્વે બાદ યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે। હાલ રાજ્યમાં કૃષિ વિભાગની 171 જેટલી સર્વેની ટીમ કામગીરી કરી રહી છે, જે ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। મહત્વનું છે કે ભારે વરસાદ બાદ 6 તાલુકાની મુલાકાત લઈ ખુદ કૃષિ મંત્રીએ સમીક્ષા કરી હતી। જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કૃષિ મંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી। ત્યારે હવે સર્વેનો રિપોર્ટ આવી ગયા બાદ ખેડૂતો માટે વળતરની જાહેરાત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ખેડ પંથકમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી, જેને લઈને કોંગ્રેસ કિસાન સંઘના ચેરમેન પાલ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। તેમણે સરકાર પર આરોપ લગાવ્યા છે કે પાક નુકસાની અને જમીન ધોવાણમાં સર્વેમાં ગોકળ ગતિએ કામગીરી થઈ રહી છે। સાથે જ પાલ આંબલિયાએ તાત્કાલિક વળતર ચૂકવવા માંગ પણ કરી છે। 24 જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે 15 દિવસ થયા છે, તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી। જમીન ધોવાણનું સર્વે 0% થયું છે। કોઈ પણ વ્યક્તિ, ન તો કોઈ એન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાંત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે। બીજી તરફ પાલ આંબલિયાએ ખેડ પંથકમાં દર વર્ષે પાણી ભરાવાની જે સામાન્ય સમસ્યા સર્જાય છે તેનું કાયમી નિકાલ લાવવા માટે પણ સરકાર પાસે માંગ કરી। આ ઉપરાંત જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા ઉબેણ નદીમાં જે કેમિકલ ઠાલવવામાં આવે છે તે પણ બંધ કરાવવા માટે માંગ કરાઈ છે। જો કે આ કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પાલ આંબલિયાએ ઉચ્ચારી છે। અમે તમામ લોકો માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલું ઓછામાં ઓછું 10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે। ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો છોડે છે ને તાત્કાલિક બંધ કરે। ઘેડ વિસ્તારની અંદર ઘેડ વિકાસ નિગમ તાત્કાલિક ઊભું કરવામાં આવે। જો સરકાર આ બાબતે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ તમામ ઘેડ વિસ્તારના લોકોને સાથે લઈ અને આ 4 માંગ માટે અમારે આંદોલન કરવાની જરૂર પડશે। તો ગુજરાત કિસાન કોંગ્રેસ એના માટે સદાય તત્પર છે। રાજ્યમાં ખેડ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહત્તમ જિલ્લાઓમાં ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાવાને કારણે સડી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ સરકાર તરફ સહાયની મીટ માંગી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત।